મિત્રો, આજે આપણા વિડીયોની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટાટ હાઈ સેકન્ડરી માટે થઈને જે નોટિફિકેશન બહાર પડેલું છે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું. તો અહીં જાહેરાત પ્રસિદ્ધ કર્યાની તારીખ આવી ગઈ છે. 5/2 પ્રસિદ્ધ થઈ ગયું છે. ઉમેદવાર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનો સમયગાળો રાખેલો છે 10/2/26 થી 19/2/2026 સુધી. ઓનલાઈન ફી 20/2/2026 સુધી ભરવાની રહેશે. પ્રાથમિક પરીક્ષા રહેશે 29/3/2026 રોજ અને મુખ્ય પરીક્ષા જે સંભવિત છે તે મે 2026 સંભવિત તારીખ આપેલી છે. તો આ હતી નાની એવી માહિતી. આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. ફરી મળશું નવા વિડીયો સાથે. વિષયોની વાત કરીશું આપણે ક્યાં ક્યાં વિષયો છે. તો ગુજરાતી માધ્યમ માટે થઈને એકાઉન્ટ, કોમર્સને લગતા જે બધા જ વિષયો એને આવરી દીધેલા છે. બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથેમેટિક્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી અને સંસ્કૃત. આ બધા જ વિષયો છે તે ગુજરાતી માધ્યમ માટે થઈને આવરી લીધેલા છે, જેમાં અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પણ આવેલા છે. પરીક્ષા ફી રાખેલી છે SC, ST, EWS અને હેન્ડીકેપ કેટેગરી માટેના જે ઉમેદવાર છે તેને 400 રૂપિયા છે અને સામાન્ય ઉમેદવાર માટે થઈને પરીક્ષા ફી 500 રૂપિયાની રાખેલી છે. અહીં આપણે વાત કરવાના છીએ કસોટી એટલે કે પરીક્ષાનું જે સ્વરૂપ છે તે કયા પ્રકારનું રહેશે તેની અહીં થોડીક આપણે વાત કરી લઈએ. તો અહીં પ્રાથમિક પરીક્ષા છે તે બહુવિકલ્પીય સ્વરૂપની રહેશે એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે અને ત્યારબાદ એક મુખ્ય પરીક્ષા રહેશે કે જે લેખિત સ્વરૂપની આપવાની રહેશે. પ્રાથમિક પરીક્ષા છે પ્રિલિમિનરી એક્ઝામ તે આ રીતના રહેશે, જેમાં પ્રાથમિક પરીક્ષાના 200 ગુણની બહુવિકલ્પીય સ્વરૂપની એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન હશે એની અંદર. આ કસોટીમાં 2 વિભાગ રહેશે. એક વિભાગમાં 100 પ્રશ્નો રહેશે અને બીજા વિભાગમાં 100 પ્રશ્નો રહેશે. આ રીતના 200 પ્રશ્નની કસોટી હશે. 100 ગુણનું પ્રથમ વિભાગમાં તમામ જે ઉમેદવાર છે માટે એક સરખા જ રહેશે અને 100 ગુણનો જે બીજો વિભાગ છે તે જે તે ઉમેદવાર જે તે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે. એટલે કે 100 માર્ક્સ છે તે જનરલ રહેશે અને બાકીના 100 ગુણનો જે બીજો વિભાગ છે તે જે તે વિષયના કન્ટેન્ટ આધારિત સિલેબસ તેનો રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય છે 180 મિનિટનો રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પો હશે, તેમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જેના ખોટા જવાબ દીઠ 0.25 માઇનસ થશે તે ખાસ ધ્યાન રાખવું. અહીં આપણે જોશું કે જે વિભાગ A છે સામાન્ય અભ્યાસના 100 પ્રશ્નનો 100 ગુણનો, તેમાં કયા પ્રકારના મુદ્દાઓ રહેશે અને તો અહીં લખેલું છે બંધારણની મૂળભૂત ફરજો છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ આર્ટિકલ 51 હેઠળ જે ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, જેમાં ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર છે, રાજ્ય અને દેશનું માગેલું છે. પ્રવાહો અને માળખું છે, વિજ્ઞાન, ટેકનોલોજી છે, ખેલકૂદ, રમતો, મહાન વિભૂતિઓના દેશ, સંગીત, કલા, કલ્ચર છે, ભારતનો ઇતિહાસ છે, ભારતની ભૂગોળ છે અને વર્તમાન પ્રવાહની જાણકારી છે. અહીં ખાસ ધ્યાન રાખજો, ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળ છે એટલે આખું ભારત આની અંદર આવી જાય છે. ત્યારબાદ શિક્ષક અભિતા યોગ્યતાના જે 35 પ્રશ્નો રહેશે 35 ગુણના, તેની પણ અહીં છણાવટ કરેલી છે, જેમાં શિક્ષણની ફિલોસોફીને લગતા 10 પ્રશ્નો હશે 10 ગુણના, જેમાં કેળવણીના હેતુઓ એમાં રહેશે સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ કેળવણીના સ્વરૂપો એટલે કે ઔપચારિક અને અનૌપચારિક જે અધિક અને નિરંતર દૂરદર્શીના જે મુદ્દાઓ છે તે અહીં આવરી લીધેલા છે. તેની જે શિક્ષણની વિચારધારા છે, વિચારધારામાં આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ ત્રણેયની અહીં વાત કરવાની રહેશે. ત્યારબાદ આવશે શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેના 15 પ્રશ્નો રહેશે. તે 15 પ્રશ્નોમાં વૃદ્ધિ અને વિકાસ છે, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ અને વૈયક્તિક ભિન્નતાઓ તેમજ તેનું અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ અને રસ, મનોવલણ અને અભિયોગ્યતા આ મુદ્દાઓ અહીં રહેશે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો રહેશે 10 ગુણના, જેમાં વર્ગ વ્યવહાર મૂલ્યાંકન, બ્લૂમ સહિત અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજીના ક્રિયાત્મક સંશોધનને લગતા મુદ્દાઓ રહેશે. ત્યારબાદ તાર્કિક અભિયોગ્યતામાંના 15 પ્રશ્નો રહેશે 15 ગુણના. એ પ્રાવીણ્ય, જેમાં લેખન, વાંચન, કથન, શ્રવણ તેના 15 પ્રશ્નો 15 ગુણના. વ્યાકરણની અંદર જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, અનેકાર્ષી
પર્યાયી શબ્દો, સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલ શોધ, સુધારણા, શીર્ષક અને સારાંશ આ બધા રહેશે. અંગ્રેજી ભાષાની જાણકારીમાં ધોરણ 12 સુધીનું અહીં મટીરિયલ્સ તમારે ભેગું કરવાનું રહેશે, જે 15 ગુણના પ્રશ્નો રહેશે. ને ત્યારબાદ સામાન્ય વ્યાકરણમાં ભાષાંતર, સ્પેલિંગ સુધારણા છે, શબ્દ રચના છે, ચિત્ર આધારિત પ્રશ્નો છે, આ બધા મુદ્દાઓ રહેશે. વિભાગ 2ની અહીં આપણે વાત કરીશું. વિભાગ 2માં જે ખાસ વિષયની કસોટી છે 100 પ્રશ્નના 100 ગુણની, તેની અહીં આપણે વાત કરીશું. તો વિષય વસ્તુને લગતા 80 પ્રશ્નો હશે 80 ગુણના, જેવા સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 11થી 12નો રહેશે. એટલે કે 11-12ના અભ્યાસક્રમને લગતા વિષયોનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવેલો છે, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 11-12નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકેલો આવેલો છે. એટલે કે એસીબીની જે વેબસાઇટ છે તેના ઉપર પણ અભ્યાસક્રમ આખો મૂકેલો છે, તે પણ તમે કન્ટેન્ટ અહીં જોઈ શકો છો. અહીં મુખ્ય કસોટીની વાત કરવામાં આવેલી છે, એટલે કે મેઇન એક્ઝામિનેશન. તો આ મુખ્ય કસોટીમાં 2 પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીની સજ્જતાના 100 ગુણ રહેશે અને પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ, વિષય પદ્ધતિ, સજ્જતાના 100 ગુણ રહેશે. આમ મુખ્ય પરીક્ષાના 200 ગુણની રહેશે. પ્રશ્નપત્ર 1 માટે 100 ગુણ માટે 150 મિનિટ અને પ્રશ્નપત્ર 2ના 100 ગુણ માટે તેને 180 મિનિટનો સમય અહીં રાખવામાં આવેલો છે. ત્યારબાદ જે પ્રશ્નપત્ર 1 રહેશે મેઇન એક્ઝામિનેશન માટે થઈને, તેનો અભ્યાસક્રમ અને પ્રશ્ન સ્વરૂપ આ રીતનો રહેશે. નિબંધ આશરે 250થી 300 શબ્દોમાં, વર્ણનાત્મક, ચિંતાત્મક, સાંપ્રત સમય પર આધારિત એ પ્રમાણે રહેશે. સંક્ષેપ્તીકરણ આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ લખવાનો રહેશે. પત્રલેખન છે આશરે 100 શબ્દોમાં, જેમાં અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદને લગતો. ચર્ચાપત્ર રહેશે 200 શબ્દોમાં, જે વર્તમાન પત્રમાં જે આજના સાંપ્રત સમસ્યાને લગતી જે ચિત્ર છે તે રજૂ કરવું પડશે. વ્યાકરણ આ પ્રમાણે રહેશે: રૂઢિપ્રયોગો, સમાસનો વિગ્રહ, અલંકાર, જોડણી, શુદ્ધિ, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો. આના અથવામાં એટલે કે જે અંગ્રેજી વિષય હશે, મીડિયમ ઇંગ્લિશ, એ લોકોને આ રીતના તેના અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર રહેશે. તે પણ આપ પુશ કરીને વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્નપત્ર 2 આવશે, જેમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના જે 100 ગુણ છે તેની પણ અહીં વાત કરેલી છે. તો જેમાં મુદ્દાસર જવાબ આપવાના રહેશે 150થી 180 શબ્દોમાં. 7 પ્રશ્નો રહેશે, દરેક પ્રશ્નના 5 ગુણ, આ રીતના 35 ગુણ ભાર રહેશે. માગ્યા પ્રમાણે જવાબ આપવાના રહેશે 100થી 150 શબ્દોમાં. 7 પ્રશ્ન રહેશે, 4 ગુણના 28 માર્ક. 1-2 વાક્યના જવાબ આપવાનું રહેશે, 11 ફરજિયાત રહેશે, દરેક પ્રશ્નના 2 ગુણ, એ રીતના 22. હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા, દરેકના 1 ગુણ, આ રીતના 15 ગુણ ભાર રહેશે. ટોટલ 100 ગુણ તેનો રહેશે. સાઇટ પણ આપેલી છે, ઓજસની સાઇટ ઉપર છે, તે આ ફોર્મ અત્યારે ભરાય છે. અને વધુ માહિતી માટે એસીબી એક્ઝામની જે ઓથેન્ટિકલ વેબસાઇટ છે બોર્ડની, તેમાં પણ આપ વધુ માહિતી જોઈ શકો છો.